કેસ વર્કનું નામ સાંભળતા જ ઘણા મિત્રોને લાગે છે કે આ ઘણો હેવી સબ્જેક્ટ છે, પણ આજે આપણે એને એક સરળ રિયલ લાઈફ એક્ઝામ્પલ દ્વારા સમજીશું. તો ચલો મિત્રો, શરૂ કરીએ. મારું નામ છે સગુણા શ્રીમાળી અને આપ સૌનું સ્વાગત છે સોશિયલ વર્ક સ્ટડી ગાઈડમાં. આજે આપણે કેસ વર્ક વિશે માહિતી મેળવશું. કેસ વર્ક એટલે શું? કેસ વર્ક એટલે 1-to-1 મેથડ. એક વ્યક્તિને સમસ્યાને સમજવી, એના પ્રોબ્લેમ શું છે એ જાણવા અને એનું સમાધાન આપવું. આ આખી પ્રોસેસને આપણે કેસ વર્કમાં સ્ટેપ બાય સ્ટેપ જોઈશું. સૌથી પહેલાં રિયલ લાઈફ એક્ઝામ્પલ જોઈએ તો રીના એક 19 વર્ષની વિદ્યાર્થીની છે, જેને ઘરમાં પૈસાની પ્રોબ્લેમ છે, જેના કારણે ભણવામાં ધ્યાન નથી આપી શકતી. તો આ એક કેસ છે. હવે આપણે એઝ અ સોશિયલ વર્કર આમાં કેસ વર્ક કરવાનું છે, તો શું કરી શકાય? તો સૌથી પહેલું સ્ટેપ છે ઇન્ટેક, એટલે કે રીના જે છે એના વિશે માહિતી મેળવવી, એની ફેમિલી વિશે માહિતી મેળવવી અને એની સ્ટડી વિશે માહિતી મેળવવી. સ્ટેપ 2 પ્રોબ્લેમ એનાલિસિસ. તો ઘરમાં તણાવ કેમ છે, પૈસાનો પ્રોબ્લેમ કેમ છે, સ્ટડીમાં ધ્યાન કેમ નથી આપી શકતી, એના વિશે માહિતી મેળવવી. સ્ટેપ 3 ડાયગ્નોસિસ, એટલે કે મૂળ સમસ્યા શું છે એ જાણવું. તો મૂળ સમસ્યા છે ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ, ઇમોશનલ સ્ટ્રેસ અને ગાઈડન્સનો અભાવ. તો સમસ્યા આપણને ખ્યાલ આવી ગઈ છે. હવે આપણે એના સમાધાન ઉપર જઈશું. તો સ્ટેપ 4 છે સોલ્યુશન માટે આપણે પ્લાન કરીશું. તો આપણે એને શું મદદ કરી શકીએ? તો પૈસાનો પ્રોબ્લેમ છે, તો એના માટે આપણે એને સ્કોલરશિપની મદદ કરી શકીએ, જેમાં એને આપણે રિસોર્સ સાથે કનેક્શન કરાવી શકીએ કે જે એને સ્કોલરશિપ આપી શકે. બીજું છે સ્ટડી પ્રોબ્લેમ. તો એને આપણે એક સરળ રૂટીન બનાવી આપી શકીએ છીએ, સ્ટડી રૂટીન, કે જેનાથી એનું સ્ટડીનો જે સ્ટ્રેસ છે એને મેનેજ કરી શકાય. અને ત્રીજું છે કે એના ફેમિલી સાથે આપણે એક કાઉન્સેલિંગ સેશન કરી શકીએ છીએ કે જેથી એનું ફેમિલી જે રિલેશનશિપ છે એ હેલ્ધી થઈ શકે. હવે અંતિમ ચરણ છે ફોલોઅપ. તો ફોલોઅપમાં શું છે કે શું સ્ટ્રેસ ઓછો થયો, ઘરમાં રિલેશનશિપ જે છે, જે પ્રોબ્લેમ્સ પર આપણે કામ કર્યું હતું એ પ્રોબ્લેમ્સમાં ઇમ્પ્રુવમેન્ટ થઈ કે નહીં, એ આપણું ફોલોઅપ છે. તો સ્ટ્રેસ ઓછો થયો, ઘરમાં રિલેશનશિપ સારા થયા, એનો જે ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ હતો એ દૂર થયો, એ બધા જ જો સમસ્યાનું સમાધાન થયું છે તો આપણે યોગ્ય દિશામાં કેસ વર્ક કરી રહ્યા છે એવું કહી શકાય છે. અને છેલ્લે એઝ અ સોશિયલ વર્કર જ્યારે આપણે કેસ વર્ક કરતા હોય તો આપણી અંદર કઈ કઈ સ્કિલ હોવી જોઈએ? તો સૌથી પહેલું છે કે આપણે એક સારા લિસનર હોવા જોઈએ. બીજું છે કે આપણે એક સારા કાઉન્સેલર હોવા જોઈએ. આપણે એક સારા મોટિવેટર હોવા જોઈએ. આપણે એક સારા રિસોર્સ પર્સન હોવા જોઈએ. રીનાના કેસમાં જોઈએ તો પહેલાં આપણે એની આખી સમસ્યા જાણીશું, તો જ આપણને ખબર પડશે કે કેવી રીતે એનું સમાધાન કરવું છે. એટલે એક સારા લિસનર હોવા જોઈએ. બીજું જે છે કે એક સારા મોટિવેટર હોવા જોઈએ. કોઈ પણ વ્યક્તિ જ્યારે પ્રોબ્લેમ્સમાં હોય ત્યારે એની આખી પ્રોબ્લેમની અંદર કોઈ વસ્તુ તો એવી હોય જે એની સ્ટ્રેન્થ છે, તો આપણે એને એ સ્ટ્રેન્થ પકડીને એને મોટિવેટ કરવાની. તો એક સારા મોટિવેટર હોવા જોઈએ. એક કાઉન્સેલર હોવા જોઈએ. એ જે પરિસ્થિતિમાં છે એ પરિસ્થિતિમાં એને સમજાવવી બહુ અઘરી હોય છે, તો એવા સમયે સ્ટેપ બાય સ્ટેપ કેવી રીતે કાઉન્સેલિંગ કરવું, તો એઝ અ સોશિયલ વર્કર એક કાઉન્સેલર પણ આપણે સારા હોવા જોઈએ. લાસ્ટ બટ નોટ લીસ્ટ, આખું જે પ્રોગ્રામ છે એનું સતત ફોલોઅપ કરતા રહેવું પડે, તો જ આપણને ખબર પડે કે કેસ વર્કમાં કેટલો ગ્રોથ થયો છે, આપણે સાચી દિશામાં જઈ રહ્યા છીએ કે નહીં. તો જો સરળ શબ્દોમાં કહેવું હોય અથવા એક્ઝામમાં જેવું તમારે કેસ વર્કની વ્યાખ્યા લખવી હોય તો સરળ શબ્દોમાં છે કે એક વ્યક્તિની સમસ્યાને વ્યક્તિગત રીતે સમજવી, જાણવી અને એને સમાધાન સુધી લઈ જવી, એ આખી પ્રોસેસ એટલે કેસ વર્ક. તો મિત્રો, તમે આવા કેસ વર્ક્સના વધારે વિડીયો જોઈતા હોય તો કોમેન્ટમાં કેસ વર્ક લખજો. હું આવા વધારે વિડીયો બનાવીશ. આજના વિડીયો જોવા માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ.